સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન પાસે ગઈકાલે 2 વાગ્યાના અરસામાં વહેલી સવારે એક બનાવ બન્યો હતો, જેમાં મર્ડરની ઘટના હતી. આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ ત્યાંથી જે ઘટના બની હતી ત્યાંની વિગતો ચકાસવાની શરૂ કરી અને તરત જ જે ગણતરીના કલાકોમાં જે આરોપીઓ હતા એને આઈડેન્ટિફાઈ કરી અને એને પકડી પાડ્યા છે. આ આરોપીઓમાંથી એકનું નામ ભગવાન મંગલુ સ્વાઈન છે અને બીજાનું નામ છે દીપક કુમાર સરજુ પ્રસાદ સિંહ. આ 2 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ ઉપરાંત અન્ય 2 આરોપીઓ પણ આમાં સંડોવાયેલા છે. એમાંથી સ્થળ ઉપર મારનાર સહિત અન્ય એક વ્યક્તિ અબ્રાર લસ્સી કરીને છે. પોલીસ હજી એને શોધી રહી છે. આ ઉપરાંત ચોથો વ્યક્તિ અશફાક કરીને છે. આમાં મૂળ જેને કહી શકાય એ અશફાક છે કે અશફાકનો ઝઘડો જે મરણ દિનાર છે એના સાથે થયો હતો અને એ ઝઘડા અનુસંધાને અશફાકે આ લોકોના અશફાકના મિત્રો હતા, તો આ લોકોએ નક્કી કરેલ કે આને કઈ ને કઈ રીતના પાઠ ભણાવવો છે. એ પ્રકારની માનસિકતા સાથે એ લોકો આવ્યા હતા. ત્યાં જઈ અને એના સાથે આ રીતના મારામારીનો બનાવ કરી અને હત્યા નીકળી હતી. આ ઘટનામાં અમે શોધી રહ્યા છીએ કે સ્થળ ઉપર કઈ જગ્યાએ આગળ છે, પરંતુ સીસીટીવીમાં 3 જણા છે એમાંથી અશફાક